ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છે મિત્રો? મજામાં ને? સવારના વાગી ગયા છે, આજે 8 વાગી ગયા છે, કેમ કે રાતે લેટ થઈ ગયું હતું સુવામાં એટલા માટે. અને આજે વંશભાઈને આંગણવાડીમાં રજા છે, શનિવાર છે, તોય તે શનિ રવિ સોમ 3 દીની રજા છે. ક્યાં વંશભાઈ? એટલે વંશભાઈ જાગવામાં બેઠા છે, નથી જાગતા, ઊભા નથી થતા. જાગી ગયા પણ ઊભા નથી થતા. ક્યાં વંશભાઈ? પથારીમાંથી હે? ઓ માં, વંશને હાથ દુખે છે અને પગ દુખે છે, એટલે વંશભાઈ ઊભા નથી થતા. હોને કહી દીધું મેં. બધા જે ભાઈ વંશભાઈને હાથને પગ દુખે જ ને, જેની પાસે કંઈક દવા હોય ને તો કમેન્ટ કરજો કે વંશભાઈને કઈ દવા આપવી. હોને ચાલો મિત્રો, જો હવે નાસ્તો કરીએ છીએ. ચા બનાવી છે, પપ્પાને દેવા જાઉં છું ચા રૂમમાં. વંશુભાઈ બેસી ગયા છે ચા ભાખરી ખાવા. ચા ભાખરી અને શું ખાય છે વંશુભાઈ? અને ચા ભાખરી, ચા અને ખજૂર પાક ખાય છે વંશુ, હે ને? વંશુ ખજૂર પાક ખાય છે. આપણે ત્યાં સુધી છે ને પપ્પાને ચા દઈ આપીએ. જો મહાદેવ, શું વાંચો છો? રુદ્રી, પપ્પા રુદ્રી કરે છે. રુદ્રી કોઈની આવી છે? રુદ્રી કરવાની આવી છે. રુદ્રી તો આપણે કરવાની હોય અને બહારની પણ કરવાની આવે છે. ઘરની કરે અને બહારની કોકની આવે. મહાદેવની પછી હરે હરે પેલા મહાદેવની રુદ્રીને એમ કરે, પછી બીજા બધાની જેની માયની કરવાની કે ને દાદાને ઈ કરે દાદા. તો ચાલો, આજ તો શનિવાર છે એટલે દીશુને સવારની સ્કૂલ હોય એટલે ઈ તો વહી ગઈ સવારે સ્કૂલે. હવે આવશે 11:30 કેમ આવશે. એમાંય વંશભાઈને 3 દિન રજા અને એને રજા એટલે પૂરું. એટલે હું ચા, અને આજ મારે શનિવાર છે ખબર છે તમને, એટલે મારે વેફર કે ચેવડું કે થોડુંક કંઈક ખાઈ લઉં. પછી આપણે બધું સફાઈ અભિયાન. એમાંય આજ વંશભાઈ ઘરે છે એટલે ધીમે ધીમે થયા રાખશે બધું. આજે વંશભાઈ ઘરે હતા પછી મેં મારું સફાઈ અભિયાન શરૂ કર્યું. વાસણ ધોવાનું, કચરા વાળવાનું, પોતા કરવાનું. પછી ધીમે ધીમે વંશભાઈને રેડી કર્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, અને પછી હું રેડી થઈ. જો વંશભાઈ ક્યાં બેઠો છે? દાદા સાથે બેઠો છે. ક્યાં? બેટ દડો રમે ને. આમ જો તો વંશભાઈ, આમ તો ફોટો આવી ગયો તારો. જો વંશભાઈ રમે. પછી આ વંશભાઈ ભાઈબંધ આવ્યો જસભાઈ રમવા. ક્યાં જસ? રમતો બેટ દડો રમતો. વંશને રમાડ હારવા. વંશને કાકા ને બધા જો તડકો લેવા બેઠા છે. મહાદેવ. પપ્પા અને ફુવા તડકો લેવા બેઠા છે. રસોઈની તૈયારી શરૂ છે. રોટલી કરું છું અને આ મિક્સ સબ્જી બનાવી છે આજે. બપોરની રસોઈ થઈ ગઈ છે મિત્રો. બધાએ અડધા જણે જમી લીધું, અડધા જણ બાકી છે, ઈ જમે છે. મારા દેર અને દેવાંગ બે છેલ્લે બાકી હતા, ઈ જમવા બેઠા છે. બાકી બધાએ જમી લીધું છે. વાસણ અડધા ધોવાઈ ગયા છે, અડધા બાકી છે. ફેરવીએ છીએ મંદિર ફેરવી નાખીએ છીએ. અહીંયા આપણે મંદિર ફિટ કર્યું હતું ને આજે, ઈ મંદિર અહીંયા કટ. મિત્રો અમારો વંશુભાઈ જે મૂકવું છે ને, હવે અમે આજે અહીંયા જે મૂકી દઈએ છીએ. જો મિત્રો મિત્રો મૂકી દીધા ભગવાન. હજી બીજા ભગવાન મૂકવાના છે આપણે. જો મિત્રો ચાની ટાઈમ થઈ ગયો છે ને જવાનું. હા, ચાની પંગત પડી ગઈ. જવાનો ટાઈમ થઈ ગયો. દેવાને લીંબુ ભરવા. એટલે લ્યો તમારી ચા ને દાદાને.
જો મિત્રો સાંજની રસોઈની તૈયારી થાય છે. દૂધી બટેટાનું શાક, રોટલા ભાખરી કરવાના છે. મારા મિત્રો જો રસોઈ થઈ ગઈ છે. શાક ભાખરી ને રોટલા. દીશુબેન વાસણ જે નીકળ્યા હતા થોડાક ધોઈ દે. મમ્મી કે લાવ હું થોડાક વાસણ ધોઈ દઉં. વંશુભાઈ મને હેલ્પ કરાવે છે થાળી વાટકા મુકાવાની. ક્યાં વંશુભાઈ? તો બધાની રાહ છે. બધા આમી જમી લે. ચાલો મિત્રો બધાએ જમી લીધું છે અને વાસણની બધું ધોવાઈ ગયું છે. અને હવે જો દાદા અને દીકરો બાર આટો મારીને આવ્યા. ગાયને મમ દઈને આવ્યા ને? ગાયને રોટલી મમ ને એવું દઈને આવ્યો. કે હે ને બાબા જઈને આવ્યા, ગામમાં આટો મારીને આવ્યા, રોટલી દઈને આવ્યા. હવે ઘડીક તોફાન કરશે, ભજન કરશે, હે ને? પછી દાદા દીકરા પૂછશે બે. જમીને આજે તો પાણીનું કાંઈ ઓલું નથી એટલે અત્યારે કાંઈ કપડાં નાખવા નથી. સવારે તે કાલે રવિવાર છે એટલે નિરાત હોય એટલે સવારે જ તે. મારા લાલાને વાંકાનો વરે, મારા કાનાને મેસરી વરે, મારા લાલાને પડતો નહીં. વાંકાનો મેસરી વરે, ધ્યાનમ બાલમ કોંદમ ગોવિંદમ. ચાલો મિત્રો હવે સુઈ જાશું કે દીશુબેન? હવે સુઈ જાવું છે ને? રવિવાર હોય તો શું છે, સુઈ તો જવાનું હોય ને. હવે મોડું થયું હોય એટલે. કેટલા વાગી ગયા? સુઈ જવાનું ન હોય હવે? ચાલો મિત્રો હવે સુઈ જશું. દીશુબેન તો ના પાડે પણ સોડાઈ તો દેવા પડશે. પથારીમાં નાખશું બધાને, ત્યાં માણસ સૂશે. ભલે રવિવાર રહ્યો તોય ટાઈમ તો સાચવવો જ પડે. વહેલાસર નકર રોજની ટેવ પડી જાય મોડા સુવાની લોકોને. જોકે ક્યારેક ક્યારેક એવું કરી નાખે છે, મોડા સૂવે છે પછી મોડા જાગે એવું થાય છે. તો ચાલો મિત્રો આજનો તમને અમારો વિડીયો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય અંબે, મહાદેવ, શુભરાત્રિ.